એક સમયે ખળખળ વહેતી નર્મદા નદી આજે સૂકી ભટ્ટ થઈ ગઈ છે। નદીની એક તરફ સમુદ્ર સીમાડા ઓળંગી રહ્યું છે તો બીજી તરફ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે। સમુદ્રે સીમાડા ઓળંગતા નદીમાં બચી ગયેલું પાણી ખારું થઈ રહ્યું છે, જેથી લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। તો બીજી તરફ ડેમમાંથી પાણી નહીં છોડવાના કારણે ડાઉનસ્ટ્રીમમાં નર્મદા સુકાઈ રહી છે। ભરૂચ સિટીમાં બી કદાચ ખારા પાણીથી ક્ષારયુક્ત પાણીથી સ્નાન કરવું પડે એવી ભયંકર હાલત આજે લોકોની થઈ રહેલી છે। પીવાની પ્રશ્નની તો બાજુ પર રહ્યું, ત્યારે આવી દયનીય પરિસ્થિતિમાં લોકોને મૂકી દીધા છે। અમારો પ્રતિનિધિ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે પાણી છોડવા માટે। ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલનું માનીએ તો સરકાર આ મામલે ગંભીર છે। સરકારમાં થયેલી આ અંગેની રજૂઆત બાદ સરકારે સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે। ખારું પાણી દરિયાનું ભરૂચમાં નર્મદા નદીમાં આવી જાય છે, એના માટે થઈને સરકારે કોઝવે કમ વિયરવે ભાડભૂત પાસે પણ કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે। જેવો ટ્રિબ્યુનલનો ચુકાદો આવશે, પર્યાવરણનો ચુકાદો આવતાની સાથે જ આ કામગીરી શરૂ થવાની છે। સરકાર દ્વારા ધારાસભ્યને અને ધારાસભ્યએ સ્થાનિકોને થઈ જશે જેવો સરકારી જવાબ તો આપી દીધો, પરંતુ આ કાળઝાળ ગરમીમાં પાણી માટે ટળવળતા લોકોને મીઠું પાણી કોણ પૂરું પાડશે? સ્થાનિકોને ક્ષારયુક્ત પાણીમાંથી ક્યારે મુક્તિ મળશે? કહેવાય છે કે નર્મદા નદીના દર્શન માત્રથી જ પવિત્ર થવાય છે, પરંતુ ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહી છે। ઉનાળાના દિવસોમાં નર્મદા નદીનો બંને તરફનો પટ સૂકો ભટ્ટ બન્યો છે અને દરિયાનું ખારું પાણી નદીમાં ભળી રહ્યું છે। ત્યારે સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે તે અત્યંત જરૂરી છે। આની જય વ્યાસ, ETV ન્યૂઝ, ભરૂચ।